ચૂંટણી પૂર્વે પક્ષપલટાના રાજકારણમાં રાયકા ગામના જિલ્લા પંચાયત સભ્ય કિરણસિંહ રાઠોડે અનોખો ખેલ પાડ્યો છે। ભાજપમાંથી રાજીનામું આપીને કોંગ્રેસમાં જોડાયાના માત્ર 24 કલાકમાં જ તેઓ ફરી કેસરીઓ ધારણ કરીને ભાજપમાં પરત ફર્યા। ટિકિટ મેળવવાની લાલચે પક્ષપલટો કર્યા બાદ તેમણે મન ભ્રમિત થયું હોવાનું બહાનું આગળ ધરીને માફી માંગી ઘર વાપસી કરી। છેલ્લા 3 દિવસમાં રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં આવી ઘટનાઓ વધતા રાજકીય ગરમાવો આવ્યો છે અને નેતાઓની વફાદારી સામે અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે। કિરણસિંહ રાઠોડે કોંગ્રેસ પર ખોટા વાયદા કરવાનો આરોપ લગાવ્યો હતો। ભરોસાની ભાજપ નથી। લોકોને આજે અમે જો ભરોસા રાખી અને ભાજપમાં ગયા કે મારી સોખડા જિલ્લા પંચાયતનો વિકાસ થાય, પણ વિકાસના નામે આ ભાજપ શૂન્ય છે। અને જ્યારે હું કોંગ્રેસમાં 2008થી જોડાયો હતો ત્યારથી મેં લોકોના પ્રશ્નો ઉઠાવ્યા છે, દરેક આંદોલન કર્યા છે। લાઇટો માટે તમે જોઈએ કે પ્રોબ્લેમ હોય તો ભાજપના કોઈ નેતા ગ્રાઉન્ડ પર ના આવે, એસી કેબિનમાં બેસી રહે। અમે સતત જીબીના અધિકારીઓને રિક્વેસ્ટ કરી અને અમારા વિસ્તારમાં સારું એવું કામ કરાયું છે, પણ આ નિષ્ફળ ભાજપથી આજે હું રામ રામ કહી અને મારા પાછી ઘર વાપસી ગઈકાલે ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપ્યું। એ મારી ભૂલ થઈ ગઈ, કારણ કે કોંગ્રેસે મને વાયદા કરીને એ પૂર્ણ નથી કરતા અને ભારતીય જનતા પાર્ટી સતત વિકાસના કાર્યો કરે છે અને વિકાસના લક્ષી છે। ટ્રિપલ એન્જિનની સરકાર છે અને ભારતીય જનતા પાર્ટી હર હંમેશ નાનામાં નાના કાર્યકર્તાનું ચિંતા કરતી હોય છે અને હું ભારતીય જનતા પાર્ટીનો સનિષ્ઠ કાર્યકર છું। 3 વર્ષથી હું સક્રિય કાર્યકર છું અને હું ભારતીય જનતા પાર્ટીને એકદમ વરેલો સનિષ્ઠ કાર્યકર છું।